માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે સંત શિરોમણી બજરંગદાસ બાપાની મડુલીનું 13મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયું હતું। સવારે દીપ પ્રાગટય બાદ પાનમૂર્તિ અભિષેક, ધ્વજારોહણ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। બાપા સીતારામ સેવા સમિતિના ભૂપેન્દ્રસિંહ જાડેજા, ગનુભા જાડેજા, બળવંતસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, સરપંચ વખતસિંહ જાડેજા, અનુભા મદારસંગ, પૂજારી જયંતી ગીરી નિર્મળ ગીરી, પ્રવીણ ગીરી ગોસ્વામી, જેઠાલાલ જટાશંકર તેમજ સમસ્ત ગુંદિયાળી વિષ્ણુ સમાજ જોડાયું હતું। હવનનો લાભ ભૂપતસિંહ જાડેજા, ઋષિરાજસિંહ જાડેજાએ સહજોડે લીધો હતો। ધજાના ચડાવવાનો લાભ ગમુભા નારુભા અને આરતીના ચડાવવાનો લાભ ગનુભા પ્રતાપસિંહે લીધો હતો। જ્યારે મહાપ્રસાદના દાતા સ્વ જીતેન્દ્ર નાનજી વ્યાસ હસ્તે ભાવેશ અને નિલેશ નાવ્યા કેટરર્સ રહ્યા હતા। અમારા ગામ ગુંદિયાળી મધ્યે બાપા સીતારામ મંડોલીનો વાર્ષિક 13મો પાટોત્સવ જ્યારે અમે આયોજન કરી રહ્યા છીએ ત્યારે સવારના તો સૌપ્રથમ મૂર્તિ અભિષેક, પાન મૂર્તિ અભિષેક, પછી હવન અને પછી અમે મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો હતો સંગીતમય મહાઆરતી સાથે। અને મહાપ્રસાદના દાતા આપણા એવા જીતુભાઈ નાનજીભાઈ વ્યાસ એમના તરફથી આજનો મહાપ્રસાદ રાખેલ છે। અને ભક્તો અને સર્વે ગામજનોનો સાથ સહકારથી અમે આજે 13 વર્ષ થયા આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ અને બહુ સફળતાપૂર્વક આયોજન પાર પડે છે। અમારું બાપાની દયા છે। સૌ પ્રથમ કહું તો આ સમિતિ જ્યારે અમે રચના કરી અને આજથી 12 વર્ષ પહેલાં જ્યારે મંદિરનું નિર્માણ કર્યો ત્યારથી સમજી લો અમે આ પેવર બ્લોક છે, દાખલા તરીકે અમારા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહની ગ્રાન્ટમાંથી ફાળવેલ છે। પછી આવું મસ્ત તમે સેટ જોઈ રહ્યા છો એનું પણ કામ કરેલું છે। સ્ટેમ્પ ડ્યુટીમાંથી આપણે જિલ્લા પંચાયતમાંથી ફાળવેલ છે અને વિવિધ વિકાસના કામો થઈ રહ્યા છે અને ગામવાળાનો પણ એટલો સપોર્ટ છે અમને અને બધા સાથે ખંભેથી ખંભો મળાવીને સાથે રહે છે। હું ગનુભા પ્રતાપસિંહ જાડેજા, બાપા સીતારામ સેવા સમિતિ, મુંબઈ રાજપૂત ક્ષત્રિય સભાના ટ્રસ્ટી। આજે અમે 13મો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે અતિ આનંદ અનુભવીએ છીએ। બાપા સીતારામ બગદાણાથી બાપાનો એવો પ્રચાર છે અમને કે 13મો વર્ષો અમે હરખ અને ઉલ્લાસથી ઉજવી રહ્યા છીએ। અમારા ભૂપતસિંહભાઈ, અમારા દશરથસિંહભાઈ, અમારા બળવંતસિંહભાઈ સાથ સહકાર અને અમારા સમસ્ત વિષ્ણુ સમાજ સાથે મળી અને અમે આ એટલો ભવ્ય પ્રોગ્રામ ઉજવી રહ્યા છીએ। સવારના મહાઆરતી અને યજ્ઞ અને ધજા ચડાવવું એ બધું અમે કર્યો। સાથે સાથે પ્રસાદની બી વ્યવસ્થા અમે રાખીએ દર વર્ષે। આજ દિવસ સુધી બાપા અમને એવા એમના કેન્દ્રથી અમને પ્રચાર છે કે આજ દિવસ સુધી અમને કોઈ તકલીફ નથી પડી। આજે અમે સમસ્ત વિષ્ણુ સમાજનો આભાર માનીએ છીએ। સૌ પ્રથમ આટલી બધી જબરદસ્ત સંખ્યામાં બધે પધાર્યા છે એમનો ખૂબ ખૂબ આભાર। બાપા સીતારામ। હું કચ્છ ભુજથી લોકગાયક આરસી સોલંકી અને આ તમે જોઈ રહ્યા છો દર વર્ષે ખૂબ સરસ મજાના આયોજન સાથે સમક્ષ બાપા સીતારામ મંડોલી ગુંદિયાળી સમિતિ દ્વારા સેવકગણ દ્વારા સરસ મજાનું પાટોત્સવ દર વર્ષે વાતે ગાતે ઉજવાય છે। સરસ મજાના અવનવા આયોજન સાથે સવારે હોમ હવન, સંગીતમય મહાઆરતી તેમજ મહાપ્રસાદ સરસ મજાના આયોજન સાથે દર વર્ષે આ અવસર ઉજવાય છે અને દર વર્ષે બધા મિત્રો અને સમિતિગણ દ્વારા મને પણ આ અવસરમાં લાવો મળે છે। અને બીજી એક વાત કરું કે મારા સંગીત ક્ષેત્રની શરૂઆત આ ભૂમિ ઉપરથી થઈ છે, ગુંદિયાળી ગામ। અને આજે પણ બાપાની ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે કૃપા મારા ઉપર રહે છે જ્યાં પ્રોગ્રામમાં જાઉં છું અને દર વર્ષે મને યાદ કરે છે। ક્યારેક મારી સેટિંગ હોય છે નથી હોતી પણ જ્યારે હુકમ હોય છે બાપાનો આ વર્ષે મને લાવો મળી ગયો 13મા પાટોત્સવમાં સરસ મજાની સંગીતમય આરતી યાત્રાથી અમે રજૂ કરી। તો આવી જ રીતે અમને આ અવસરમાં લાવો આપતા રહેશો। ધન્યવાદ।